નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું। કલમ 370 નાબૂદી અને CAA એ જ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સાચી અંજલિ। ભરૂચમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરતી SOG પોલીસ। એકની ₹3.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ। વાલિયા તાલુકાના કોંધ અને સિલોડી ગામે અસરગ્રસ્ત ઘરોમાં નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ। ભરૂચના જીલ પટેલનો નેપાળમાં ડંકો। રોકબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમનો જીલ પટેલ સભ્ય। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલન રોટરી ક્લબ ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને CAA લાગુ કરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી અંજલિ આપી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન, તેમના યોગદાન, બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું। સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું। તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો। આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળના પ્રમુખો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતમાં રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। 1946માં 16મી ઓગસ્ટે બંગાળમાં ડાયરેક્ટ એક્શન ડે જાહેર થયો અને એ ડાયરેક્ટ એક્શન ડે નો મતલબ હતો હિન્દુઓનો નરસંહાર। આઝાદી આવવાની જેવી ખબર પડી ગઈ હતી બધાને અને એ વખતે બંગાળમાંથી હિન્દુઓની કત્લેઆમ કરવા માટે એ વખતના ત્યારના મુખ્યમંત્રી સુરાવતી, જે પાછળથી પાકિસ્તાનના પણ વડાપ્રધાન થયા, એને ડાયરેક્ટ એક્શન જાહેર કર્યો અને થોડા દિવસ પહેલા હમણાં બંગાળમાં જે આપણી સરકારની રચના થઈ, એ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુજીએ એક હુસૈન સુરાવતી નામના રોડનું નામકરણ બદલ્યું। એ કોઈને ખ્યાલ છે કયું નામ આપ્યું એમણે? હુસૈન સુરાવતી નામની રોડ હતો, એનું નામ બદલીને ગોપાલ પાઠા આપ્યું। આપણે હિન્દુઓની સૌથી મોટી મુશ્કેલી કોઈ હોય કે આપણી માનસિકતા અને આપણી યાદશક્તિ બંને ખૂબ નીચા થઈ જાય। આ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે, 1929-30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે। રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી। તે વખતની જે સરકાર હતી
અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય. એ પરમિટ પ્રથાનો વિરોધ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો. તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વીતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. એસઓજીની ટીમે બોલેરો પિકઅપ ગાડીમાં ગેસના બાટલામાંથી કરાતા રિફિલિંગનો પર્દાફાશ કરી રૂપિયા 3.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ એસઓજીની ટીમને ભરૂચના કાલુપુર તાકિયા ધાનાવાડી વિસ્તારમાં એક બોલેરો પિકઅપ ગાડીમાં ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થતું હોવાની બાતમી મળી હતી. બાતમી મળતા જ પોલીસ ટીમે સ્થળ પર દસી ત્વરિત કાર્યવાહી ધસી જઈ ઘટના સ્થળેથી બોલેરો ગાડી નંબર GJ16 AY 3036ને ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી 18 ભરેલા ગેસ બોટલ, 3 ખાલી બોટલ, વજન કાંટો અને રિફિલિંગ પાઇપ સહિત કુલ 3,63,745 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ ભરૂચમાં રહેતા સુનિલકુમાર ગનારામ કુમાર બિશ્નોઈ નામના શખ્સની ધરપકડ કરી માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયાલિટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. ઉમરાજ કેનાલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલબોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા.
તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આજે એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. વાલિયા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત વહીવટી મદદ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. 2 દિવસ પૂર્વેની જળ આપત્તિના પગલે વાલિયા તાલુકાના કોંધ અને સિલોડી ગામમાં અસરગ્રસ્ત થયેલા રહેણાંક મકાનો અને ઘરવખરીની નુકસાનીનો અંદાજ મેળવવા માટે વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણેના સીધા માર્ગદર્શન હેઠળ વાલિયા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારની દેખરેખ નીચે ખાસ સર્વે ટીમોની રચના કરવામાં આવી છે. વાલિયા મામલતદાર જિજ્ઞેશભાઈ કામદાર, નાયબ મામલતદાર અને તલાટી ગ્રામ સેવકની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાલિયા મામલતદાર જિજ્ઞેશભાઈ કામદાર, નાયબ મામલતદાર અને તલાટી ગ્રામ સેવકની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટીમો દ્વારા કોંધ અને સિલોડી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને ઘરોમાં થયેલા નુકસાન, કાચા પાકા મકાનોની સ્થિતિ તેમજ ઘરવખરીને થયેલી નુકસાનીની ઝીણવટભરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આપત્તિનો ભોગ બનેલા ગ્રામજનોને વહેલામાં વહેલી તકે સરકારી નિયમો અનુસાર આર્થિક સહાય અને કેશ ડોલ્સ ચૂકવી શકાય તે માટે આ સર્વેના અહેવાલો ત્વરિત તૈયાર કરીને ઉચ્ચ કચેરીએ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપીલ કરવામાં આવી છે અને ખાતરી આપવામાં આવી છે કે મુશ્કેલીની આ ઘડીમાં સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નાગરિકોની પડખે છે તેમજ સર્વે પૂર્ણ થતાં જ નિયમાનુસાર વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. ભરૂચના શિખર બંગલોઝમાં રહેતા અને મૂળ સામલોદના વતની જીલ રજનેશ કુમાર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. નેપાળ ખાતે આયોજિત સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટમાં જીલ પટેલ અને તેમની ટીમે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. યુનિવર્સિટી કોસંબાના તેજસ્વી વિદ્યાર્થી જીલ રજનેશ કુમાર પટેલ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી કોસંબાની PP સવર્ણી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થિનીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ 30 જૂન 2026ના રોજ દિલ્હીના ગુડગાંવ ખાતે રોકબોલ આર્મેચર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આ ટીમ નેપાળ રવાના થઈ હતી. નેપાળમાં યોજાયેલી આ સાઉથ એશિયા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, ભૂતાન, નેપાળ અને ભારતની ટીમોએ ભાગ લીધો હતો. ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો અને તમામ મેચો 3-0ના સ્કોરથી જીતીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. અંતિમ મુકાબલામાં પણ ભારતીય ટીમે નેપાળને 3-0થી હરાવીને ટ્રોફી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. રોકબોલ એ હેન્ડબોલ અને વોલીબોલનું મિશ્રણ છે. આ રમતમાં દરેક ટીમમાં 5 ખેલાડી હોય છે, જેમાં એક ગોલકીપર અને બાકીના ખેલાડીઓ મેદાનમાં નક્કી કરેલા અંતરે રહીને બોલને હાથથી હિટ કરી સામેની ટીમના ગોલ પોસ્ટમાં પહોંચાડે છે. મધ્ય વિસ્તારમાંથી પાસ આપીને ગોલ કરવાના 3 પોઈન્ટ મળે છે. જીલ પટેલની આ ભવ્ય સફળતાથી તેમના પરિવાર અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદનો માહોલ છે. જીલ પટેલની આ મહેનત અને અથાગ પ્રયત્નોને કારણે આજે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું થયું છે. હું લાઈક 10th સ્ટેન્ડર્ડથી વોલીબોલ રમું છું. અત્યારે સાઉથ એશિયન રોકબોલ ઇન્ટરનેશનલ સિલેક્શન હતું ગુરુગ્રામ, દિલ્હી. ત્યાં 26th ડેટના હું સિલેક્શન આપ્યું. પછી 27થના અમે લોકો નીકળ્યા. પછી 29થના નેપાળ પહોંચ્યા. 30ના ફર્સ્ટ મેચ હતી. ફર્સ્ટ મેચ અમારી પાકિસ્તાન સામે હતી. અમે લોકો 3-0થી પાકિસ્તાનને હરાયો છે. સેકન્ડ મેચ નેપાળ સામે હતી, એમાં પણ 3-0 હરાયો. થર્ડ મેચ ભૂટાન સામે હતી, એમાં પણ 3-0થી હરાયો. ત્યાંના પ્લેયરો બહુ જ કાઇન્ડલી હતા.
ત્યાં આમ ફરવાની બહુ જ બધી જગ્યા હતી. ફાઇનલ અમારી હતી નેપાલ સામે. એ લોકોને પણ અમે લોકોએ 3-0થી હરાયો. શ્રી તમે કોણ આપશો? આનો શ્રેય હું મારા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર સંજીત સરને આપું છું, કેમ કે એમના થ્રુ બહુ ઇન્સ્પિરેશન મળી છે અને બહુ જાણવા મળ્યું છે. કુલ કેટલા જણ ગયેલા તમે? અમે લોકો ત્યાંથી કોલેજમાંથી 6 જણા ગયા હતા અને પ્લસ 4 છોકરીઓ હતી. આ ગેમ કેવી રીતે રમવામાં આવે? આ ગેમ સિમિલર લાઈક વોલીબોલ છે. ફિંગરથી રમવામાં આવે છે, હેન્ડથી રમવામાં આવે છે અને લાઈક ગોલ પોસ્ટ પણ આવે છે એની અંદર. તમારા જો સ્ટુડન્ટ છે તેને શું સંદેશો મોકલવાનો? હું એવો સંદેશ આપીશ કે તમે લોકો સ્પોર્ટ્સમાં આગળ વધો, ડિસિપ્લિન રાખો, રોજ ફિઝિકલ બોડી બનાવો તમે તમારી અને આગળ વધો. ગાઢ જંગલો અને પહાડી ભૂગોળ ધરાવતા ડાંગ જિલ્લાએ ટ્વિન પીચ શૌચાલય પદ્ધતિ દ્વારા દેશ સમક્ષ સ્વચ્છતાનું સર્વશ્રેષ્ઠ મોડલ રજૂ કર્યું છે. ભૌગોલિક પ્રતિકૂળતાઓના કારણે જ્યાં પરંપરાગત ગટર લાઈનો નખાવી અશક્ય હતી, ત્યાં સ્થાનિક આદિવાસી પરિવારોએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આ પડકારને ઝીલી લીધો છે. સરકારી પ્રોત્સાહન અને લોકભાગીદારીના અનોખા સમન્વયથી આજે ડાંગના 95% ઘરોએ પર્યાવરણ મિત્ર વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે, જે રાષ્ટ્રીય સ્તરે એક મોટી ઉપલબ્ધિ છે. દક્ષિણ ગુજરાતના સરહદી પટ્ટા પર આવેલા ડાંગ જિલ્લાના 310 ગામડા અડાબીર, વનરાજી અને ડુંગરાળ વિસ્તારોમાં વિખરાયેલા છે. આવા કઠિન ભૂપ્રદેશમાં પરંપરાગત કચરા અને ડ્રેનેજ વ્યવસ્થાપન કરવું એક મોટો પડકાર હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશને સ્થાનિકોના સહયોગથી ટ્વિન પીચ ટેકનોલોજી અમલમાં મૂકી. વઘઈના ઉગાછી છપાડા ગામમાં આ વ્યવસ્થા શરૂ થતાં જ ગંદકી ગાયબ થઈ ગઈ અને ગ્રામજનોને અગવડતાઓમાંથી મુક્તિ મળી. હવે જ્યારથી આ શૌચાલય બનાવેલું છે ને ત્યારથી હવે સ્વચ્છતાઓ સારી છે ને કોઈને આમ તેમ પેલું અકસ્માત વાળું નથી અને બધાને સરળતાથી ઉપયોગ કરી શકે એવા શૌચાલય બનાવેલા છે બધાએ, એટલે સારું છે. બહાર જવા માટે જંગલ વિસ્તાર એટલે ભય હતો કે બહાર જેવા કે બહાર જઈએ તો જાનવરોનો ભય હોય, સાપનો ભય હોય, એનાથી હમણાં રાહત છે ઘણી બધી. એટલે હમણાં તમામ સદસ્યો ઘરના શૌચાલયનો ઉપયોગ કરે છે. આ સરળ ટેકનોલોજી અંતર્ગત શૌચાલયના 2 ખાડામાંથી એક સમયે એક જ ખાડાનો ઉપયોગ થાય છે. પ્રથમ ખાડો ભરાઈ જતાં જ પ્રવાહ બીજા ખાડા તરફ વાળી દેવાય છે અને બંધ રહેલો કચરો 1-2 વર્ષમાં કુદરતી વિઘટન દ્વારા ઉત્તમ સેન્દ્રિય ખાતરમાં ફેરવાઈ જાય છે. હિંસક પશુઓ અને ઝેરી જીવજંતુઓના ભયને કારણે આંબાપાડા જેવા વનવાસી વિસ્તારોમાં અગાઉ રાત્રિના સમયે બહાર જવામાં મોટું જોખમ રહેતું હતું, જેનો હવે અંત આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ નવા બનેલા મકાનોનો સચોટ સર્વે કરી સિટીઝન પોર્ટલ દ્વારા સહાય સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડી રહી છે. સરકાર તરફથી સર્વે કરવાનું લક્ષ્યાંક આપવામાં આવે છે. એમાં ન્યૂ IHL તરીકે અમે એનું જે નવા ઘરો બને છે એમનું સર્વે કરીએ છીએ અને સર્વે કર્યા બાદ સિટીઝન પોર્ટલ પર એની એન્ટ્રી પૂર્ણ કરી અને પછી એમને લાભ આપીએ છીએ. વર્ષ 2014થી શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 51,000થી વધુ ટ્વિન પીચ શૌચાલયોનું સફળ નિર્માણ થયું છે, જેનો સીધો લાભ 48,000થી વધુ પરિવારોને મળ્યો છે. સામૂહિક સંકલ્પ અને વહીવટી સજ્જતાના કારણે ડાંગ આજે સમગ્ર હિન્દુસ્તાન માટે એક અનુકરણીય દ્રષ્ટાંત બન્યું છે. પ્રકૃતિને ખોળે વસેલા આ જિલ્લાની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું આયોજન પાયાના સ્તરે મોટું પરિવર્તન લાવી શકે છે. ભરૂચ જિલ્લામાં સરકારી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને છેવાડાના નાગરિકો સુધી વહીવટી તંત્રની સેવાઓ પહોંચે તે હેતુથી જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણે દ્વારા ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એવા ખાલક ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે ખાલક ગ્રામ પંચાયતની મુલાકાત લઈને પંચાયતના સામાન્ય દફતરની તપાસણી કરી હતી. ત્યારબાદ તેમણે ગામના સ્થાનિક નાગરિકો અને આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતોને ખૂબ જ આત્મીયતાથી સાંભળ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટે હાજર સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ મુલાકાતના અંતે ગ્રામની પ્રાથમિક શાળાની પણ પ્રત્યક્ષ મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક અને અન્ય વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરની તપાસ કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની સામાન્ય જ્ઞાન અને અભ્યાસ પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમજ શાળાના શિક્ષકોને શિક્ષણનું સ્તર વધુ સુદૃઢ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ શાળામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાની પ્રત્યક્ષ ચકાસણી કરવા તેમણે શાળામાં ભોજન લીધું હતું. ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા, વપરાતી સામગ્રી અને પૌષ્ટિકતાના ધોરણોની આકસ્મિક તપાસ કરી બાળકોને ગુણવત્તાસભર ભોજન મળી રહે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન ઝઘડિયા નાયબ કલેક્ટર, ઝઘડિયા ટીડીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે વાહન ચોરીના 20 ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને ચોરીની ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી તેરા તુજકો અર્પણ કેમ્પેઇન અંતર્ગત નાગરિકોને વસ્તુ પરત કરવા સૂચનાઓ આપેલ. તે દરમિયાન તારીખ 1/7/2026ના રોજ રાત્રિના આશરે 10 વાગે એક ભાઈ નામે નાઝીમ ગુલઝાર શેખ, ઉંમર વર્ષ 32, રહેવાસી મકાન નંબર 209, સમય રેસિડેન્સી અંકલેશ્વર શહેરના રૂબરૂ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવી પીએસઓ હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ હર્ષદભાઈ 115 નાઓ પાસે આવી હકીકત જણાવેલ કે તે પોતે આશરે 9 વાગે અંકલેશ્વર જીઆઈડીસી સેન્ટર પોઈન્ટ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણાં ઉપાડવા જતા એટીએમના બોક્સમાં રોકડા રૂપિયા 33,000 જણાતા કોઈ ભૂલી ગયેલ હશે તેમ સમજી એકાદ કલાક રાહ જોયા બાદ ઉપરોક્ત રૂપિયા મૂળ માલિકને પરત મળે તે માટે જમા કરાવવા આવેલ હોવાની હકીકત જાહેર કરતા પીએસઓ હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈએ રોકડા રૂપિયા 33,000 હસ્તગત કરી મૂળ માલિકની તપાસ કરતા સંદીપભાઈ વિનુભાઈ રાડડિયા, રહેવાસી મકાન નંબર 6, ગ્રીન હોમ 2, અંકલેશ્વર નાઓને શોધી તેઓને પૂછતા પોતે તારીખ 1/7/2026ના રાતના આશરે 9 વાગે પતિ પત્ની પોતાની બચતના નાણાં પોતાના બેંક ખાતામાં જમા કરાવવા સારું રોકડા રૂપિયા 33,000 લઈ અંકલેશ્વર જીઆઈડીસી સેન્ટર પોઈન્ટ ખાતે બેંક ઓફ બરોડાના એટીએમમાં જમા કરાવવા સારું આવેલ અને એટીએમમાં રૂપિયા 33,000 બોક્સમાં મૂક્યા બાદ સ્લીપ ન નીકળતા પોતાની બચતના નાણાં જમા થઈ ગયેલ હશે તેમ સમજી નીકળી ગયેલ હોવાનું જણાવતા પૂરતી ખરાઈ કર્યા બાદ હસ્તગત કરેલ રોકડા રૂપિયા 33,000 મૂળ માલિકને પરત સોંપ્યા હતા. આમ નાઝીમ ગુલઝાર શેખની પ્રામાણિકતા સાથે પોલીસની ત્વરિત કાર્યવાહીથી એક પરિવારને તેના નાણાં પરત મળ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઓટો રિક્ષા અને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જમીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા ઝોન નંબર 5 અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવતિયા આઈસીએલ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સુધીરભાઈ લાલજીભાઈ અને હાર્દિકસિંહ ગંભીરસિંહને તેમના અંગત બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે મોજે ઉત્તરાયણ કથોર ગામ માનસરોવર રેસિડેન્સીના બિલ્ડિંગ નંબર 8A પાર્કિંગમાં GJ15XX 8822 નંબરની બજાજ ઓટો રિક્ષામાં એક ઇસમ પ્રોહિબિશનનો મુદ્દામાલ લઈને આવનાર છે. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાંધલ, DD રાઠોડ અને સ્ટાફના માણસોએ ત્વરિત રેડ પાડીને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આરોપી યુસુફ અહેમદ શેખ, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, રહે કથોર કામરેજ, મૂળ રહે ઉત્તર પ્રદેશને ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા 1,30,775નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 95,775ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની કાચની તેમજ પ્લાસ્ટિકની કુલ 469 નંગ બોટલો, રૂપિયા 30,000ની કિંમતની ગુનામાં વપરાયેલી બજાજ ઓટો રિક્ષા અને 5,000 કિંમતના એક નંગ મોબાઈલનો ફોન સામેલ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેની સામે અગાઉ વલસાડ રૂરલ અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. ઉત્તરાયણ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 65E અને 98(2) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે છેલ્લા 7 મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયેલા એક આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે સર્વેલન્સ ટીમને કામે લગાડી હતી. સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસની આ જહેમત રંગ લાવી અને ટીમને સફળતા મળી. પોલીસે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNSS એક્ટની કલમ 305 હેઠળના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મિલન ઉર્ફે જીત દાસને શોધી કાઢ્યો હતો. આરોપી મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સાલેપુર ગામનો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસે નેગોશિયેબલ એક્ટના છેલ્લા 9 મહિનાથી પોલીસને ચકમો આપીને ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા અને તેમની ટીમ કાર્યરત હતી. એ દરમિયાન પોલીસની સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના ફોજદારી કેસ નંબર 11,005/2024 અન્વયે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા પામેલા આરોપી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો. આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તેનું નામ અક્ષયભાઈ પ્રવીણભાઈ પરમાર છે અને તે શક્તિનાથ ભરૂચ સ્થિત સાબુદર ઝુંપડપટ્ટી વિસ્તારના રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો છે. હરાહર કળિયુગમાં પણ પ્રામાણિકતા હજુ મળી પડવાડી ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એટીએમમાં રૂપિયા ભરવા ગયેલા ગ્રાહક સ્લીપ ન નીકળી હોવા છતાં રૂપિયા જમા થઈ ગયા હોવાનું માની જતા રહેતા તેમાં રહેલા રૂપિયા 33,000 તે બાદ ગયેલ ગ્રાહકે જોઈ પોલીસને હવાલે કર્યા હતા, જેને મહેનત કરી અંકલેશ્વર GIDC પોલીસે મૂળ માલિકને પરત કર્યા હતા. સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મિલકત અને વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ યોજનાના ભાગરૂપે SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર LD ઓદેદરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર JK રાવની સૂચના હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ચોક્કસ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન SOG શાખાની ટીમના અમરતભાઈ હરગોવનભાઈ, પરશુરામ દિલીપભાઈ અને લાલજીભાઈ મેરાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ મુંબઈ હાઈવે પર આંબોલી ગામની સીમમાં આવેલી ગિરનાર કાઠિયાવાડી હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી ચોરીની ઓટો રિક્ષા નંબર GJ05 DT 1945 સાથે એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કામરેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીની ઓળખ ઇમરાન ઉર્ફે બીડી અમીન કડોડિયા રહે બેસ્તાન આવાસ દિંડોલી સુરત તરીકે થઈ છે. ગુનાની વિગત મુજબ આશરે 10 દિવસ પહેલા વોન્ટેડ આરોપી ફેઝાન આલમખાન પઠાણે પલસાણાના ઇતાડવા ગામની સીમમાં આવેલી સૂર્યાંશી સોસાયટી પાસેથી આ ઓટો રિક્ષાની ચોરી કરી હતી. ત્યારબાદ તેણે આ રિક્ષા આરોપી ઇમરાનને વેચવા માટે આપી હતી, જે રિક્ષા સાથે ઇમરાન હાઈવે પરથી પકડાઈ ગયો હતો. પોલીસે રૂપિયા 1,50,000ની કિંમતની ઓટો રિક્ષા કબજે કરી છે. પકડાયેલો આરોપી ઇમરાન ઉર્ફે બીડી કોઈ સાધારણ ગુનેગાર નથી, પરંતુ ખૂબ જ રીઢો ચોર છે. તેની પ્રોફાઇલ તપાસતા સામે આવ્યું છે કે તેની સામે અગાઉ કામરેજ, કડોદરા GIDC, કીમ, લાલગેટ, સરથાણા, મકરપુરા, પાંદેસરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી, છેતરપિંડી, અપહરણ અને પ્રોહિબિશન સહિતના કુલ 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ધરપકડથી પલસાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાંથી શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે એક ઈસમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર
RM વસાવાએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા પોતાની ટીમને જરૂરી સૂચનો કરેલ, જેના ભાગરૂપે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે એક ઈસમ જ્યારે બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલ છે અને તેની પાસે એક કોથળામાં કોપરના વાયરો ભરેલ હોય, જે કોપર વાયર વેચાણ માટે ઉભેલ છે. મળેલ બાતમી આધારે પોલીસ ટીમે દોડી જઈ તે જગ્યાએથી રાકેશભાઈ સંઘવીને કોપર વાયરના ભંગાર વજન 18 કિલોગ્રામ સાથે દાંડિયા બજાર મચ્છી માર્કેટ ખાતેથી ઝડપી લઈ કોપર વાયરો બાબતે આધાર પુરાવા માંગતા કોઈપણ પ્રકારના પુરાવો કે સ્પષ્ટ જવાબ રજૂ કરી શકેલ નહીં, જેથી મળી આવેલ કોપર વાયરના ₹18,000ના ભંગારને શંકાસ્પદ ગણી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવ સેવાની ભાવનાને ઉજાગર કરતા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભારત માતા તેમજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છબી સમક્ષ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ મયંક પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમે કેમ્પના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તથા નાગરિકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રક્તદાન એ મહાદાનનો સંદેશને સાર્થક બનાવ્યો હતો. આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, મંત્રી સ્નેહા પરમાર, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના મંત્રી મનીષા પટેલ, આદિવાસી મોરચાના જિલ્લા મંત્રી સતીશ વસાવા, આમોદ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ગીતા પટેલ, નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આમોદ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આમોદ શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યો તથા આમોદ યુવા મોરચાની ટીમ, આમોદના ભારતીય જનતા પાર્ટીના નાગરિકો તથા ગામના નાગરિકો બ્લડ ડોનેશન કેમ્પમાં પધારવા બદલ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું. આલ્ફા ન્યુરોસ્પાઇન હોસ્પિટલ અને રોબોટિક ફિઝિયોથેરાપી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ખાસ કરીને સ્ટ્રોક, લકવાની જાગૃતિ અને કમર તેમજ ગરદનના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ, પરિવારમાં કોઈને લકવાની બીમારીઓનો ઇતિહાસ હોય, હૃદયની બીમારી, ધૂમ્રપાનની આદત અથવા વધુ પડતો માનસિક તણાવ રહેતું હોય, પગમાં ઝણઝણાતી થવી કે પગ જૂથો પડી જવાની સમસ્યા હોય, તેઓને આ કેમ્પમાં મળનારી ફ્રી સુવિધાઓ અને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત દર્દીઓને અનેક સ્વાસ્થ્ય સેવાઓ તદ્દન મફત અને રાહત દરે પૂરી પાડવામાં આવી હતી. નિઃશુલ્ક તપાસ, મફત દવાઓ, બીપી અને સુગર ચેકઅપ, ઓક્સિજન તપાસ તેમજ મફત BMD ટેસ્ટ, હાડકાની ઘનતાની તપાસ અને ઓસ્ટિયોપોરોસિસનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લેબોરેટરી બ્લડ ટેસ્ટમાં 50% તેમજ CT સ્કેન અને MRIમાં 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ ડિસ્કાઉન્ટ કેમ્પ પછીના ફક્ત 3 દિવસ માટે પણ માન્ય રહેશે. આ ઉપરાંત દર્દીઓને સ્ટ્રોક વિશેની સચોટ માહિતી અને તેના લક્ષણોની ઓળખ વિશે માર્ગદર્શન અપાયું હતું. નબીપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. આ કેમ્પમાં ડોક્ટર અમિત ગામિતે સેવાઓ આપી હતી. નબીપુર હોસ્પિટલના સ્ટાફ અને ટ્રસ્ટીઓએ કેમ્પને સફળ બનાવવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. હું ડૉક્ટર અમિત કુમાર, MCH ન્યુરોસર્જન, બ્રેઇન અને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ. આજે અહીં સાર્વજનિક હોસ્પિટલ નબીપુરમાં અમે કેમ્પ રાખ્યો છે, જેમાં અમે સ્ટ્રોકના પેશન્ટો અને કમર અને ગરદનના દુખાવાના પેશન્ટોને માટે આજે સારો કેમ્પ રાખ્યો છે અને ટ્રસ્ટીના લોકોએ આજે સારો સહકાર આપ્યો છે, જેના લીધે આજે કેમ્પ અમારો સક્સેસ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચ જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું. કલમ 370 નાબૂદી અને CAA એ જ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની સાચી અંજલિ. ભરૂચમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરતી SOG પોલીસ. એકની ₹3.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ. વાલિયા તાલુકાના કોંધ અને સિલોડી ગામે અસરગ્રસ્ત ઘરોમાં નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ. ભરૂચના જીલ પટેલનો નેપાળમાં ડંકો. રોકબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમનો જીલ પટેલ સભ્ય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.